સ્થાન બહુ પવિત્ર અને સુંદર છે. ભગવાન કહે છે કે ભલે જાઓ બનાવો, પણ અત્યારે ને અત્યારે નિર્માણ કરો. એકા સામાન્ય મકાન બનાવવું હોય તો 4-5 મહિના કે 2-4 મહિના લાગી જાય. પણ ભગવાનની આખી આખી નગરી એક રાત્રિની અંદર વિશ્વકર્માએ બનાવેલી સોનાની એ સુંદર એવી નગરી બનાવી છે. ભગવાને યોગમાયાનું આહ્વાન કર્યું. યોગમાયાને કીધું છે કે મથુરાવાસીઓને ઉપાડો. મથુરાવાસીઓને ખબર ન પડવી જોઈએ કે આ મથુરા છોડીને બીજી નગરીમાં આવી ગયા છે. યોગ માયાના એ બળના પ્રભાવે બધા મથુરા વાસીઓને ત્યાં નગરીમાં પધરાવ્યા છે. પરોઢ થયું, સવાર પડી અને બધા મથુરા વાસીઓ જઈ ગયા. મથુરામાં સુતા હતા, દ્વારિકામાં જઈ ગયા છે. દ્વાર ક્યાં બધા ગોતે છે, કારણ દરવાજા ક્યાંય મળતા નથી, ક્યાં છે. એટલે એ નગરનું નામ પડ્યું દ્વારિકા. બોલ દ્વારિકાધીશ. દ્વારિકાનું નિર્માણ થયું. મથુરાવાસીઓને ઉઠાવીને યોગમાયાએ ત્યાં પધરાવ્યા. અને આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ અને દાઉદજી ભૈયા એક બાજુ જરાસંઘ ને એક બાજુ કાળી યવન. હવે શું કરવું છે? બંને ભાઈઓ પ્રથમા બિરાજમાન થઈ, બે સેનાની વચ્ચે આવ્યા છે, ત્યાંથી ભાગ્યા. દાઉ ભૈયાએ કીધું, કનૈયા આપણે ક્ષત્રિય છીએ, આપણે આ રણ છોડીને ભાગવાનું ના હોય. ભગવાન કહે છે કે દાઉ ભૈયા ભાગો, આપણે બે જ વૈધા છે, બધા નગરવાસીઓ પૂગી ગયા છે. અત્યારે લડાઈ ઝઘડો નથી કરવો. પણ દાવજી મહારાજ આકરા સ્વભાવના કે કનૈયા આપણે રણ છોડીને જવાય નહીં, આપણે ક્ષત્રિયના સંતાનો કહેવાય, ગમે એમ તોય ભલે વીરગતિ મળે. ભગવાન કે અત્યારે લીલા કરવી છે, ભાગવા દો તમે. જરાસંઘ ને કાળી યવન પાછળ દોડ્યા છે, ભગવાન આગળ. અને જરાસંઘ પુકારતો જાય છે કે એ કાળિયા, ભાગીને ક્યાં જાશો? સુરવીર હોય તો રણમાં આવીને લડ, આ રણ છોડીને ભાગ નહીં. અને એટલે જ આપણે કહીએ ને કે રણ છોડ રાય. અને આનો અર્થ બધા એવો કરે છે કે જી ભગવાન રણ છોડીને ભાગ્યા એટલે રણ છોડ, પણ નહીં. રણય સોંદહ ઇતિ રણ છોડ. જે રણમાં સુરવીર છે એનું નામ રણછોડ છે. ભગવાન રણ છોડીને ભાગ્યા એટલે રણછોડ નથી થયા. પર્વત ઉપર ચડ્યા એટલે પર્વતને જરાસંઘના સૈન્યએ આગ લગાડી. જરાસંઘ નીકળી ગયો. હવે આ પર્વતની અંદર બે ભાઈઓ આગમાં બળીને ભસ્મ થઈ ગયા હશે. કાળી યવન પાછળ પડ્યો કે આ કૃષ્ણ એનું બહુ સાંભળ્યું છે, તરત મરે એમ નથી. ભગવાન કે જરાસંઘ નીકળી ગયો, એક શત્રુ તો ભાગ્યો, એનું પત્યું. કાળી યવન છે ભગવાનની પાછળ પાછળ આવે છે. ભગવાને ગુફામાં પ્રવેશ કર્યો. જોયું તો એક રાજર્ષિ કોઈ સૂતો છે, એની ઉપર ભગવાને પોતાનું ઉત્તરીય વસ્ત્ર હતું બિછાવી દીધું. એટલે ભગવાન છુપાઈ ગયા. કાળી યવન આવ્યો છે પડકારા કરતો કરતો. જોયું તો ભગવાને જે પીતાંબરનું, જે પીળા કલરનું ઉત્તરીય પહેરેલું છે એ ઓઢીને સૂતા છે. એને લાગ્યું કે આ કૃષ્ણ આવીને થાક્યા એટલે સુઈ ગયા. ઉત્તરીય ખેંચ્યું અને ગર્જના કરી કાળી યવને. ત્યાં તો એક રાજર્ષિ ઉભા થયા, આંખો ખોલી અને કાળી યવનની સામે દ્રષ્ટિ કરી. કાળી યવન બળી ભસ્મ થયો. કોણ હતું એ? મુચકુંદ રાજા હતા. દેવતાઓની સહાય કરવા માટે ગયા હતા.
દેવતાઓએ પ્રસન્ન થઈને કીધું કે રાજા માગી લે. ત્યારે કીધું કે હું બહુ થાક્યો છું, મારે આરામ કરવો છે. નિંદ્રાસન માગ્યું અને સૂઈ ગયા. દેવતાઓએ કહ્યું કે ભગવાન આવી તારો ઉદ્ધાર કરશે. ભગવાને એ મુચકુંદ ઉપર પણ કૃપા કરી. આપણે જુનાગઢ જાય ને તો એ મુચકુંદ ગુફા આવે છે. એ જગ્યા ઉપર ભગવાન એની ઉપર કૃપા કરી. ભગવાન કે ટાઢી પાણી થઈ ગયું. કાલિયવન મુચકુંદ રાજાએ દ્રષ્ટિ કરીને બળીને ભસ્મ થયો. કારણ કે રાજા મુચકુંદ થાક્યા ત્યારે કીધું તું દેવતાઓ પાસેથી વરદાન માંગ્યું કે હું સુઈ જાઉં છું, પણ કદાચ મને કોઈ ઉઠાડે ને મારી દ્રષ્ટિ એની પર પડે એટલે બળીને ભસ્મ થઈ જવું જોઈએ. એ ભગવાનને ખબર હતી. ભગવાન કે કારણ વગરના શસ્ત્ર ઉપાડવા આપણે. મુચકુંદની દ્રષ્ટિથી કાલિયવન મરાઈ જતું હોય તો હું વધારે મહેનત કરી આપણે. આમ ભગવાન દ્વારિકામાં પ્રવેશ કર્યો છે. બંને ભાઈઓએ દ્વારિકા વાસીઓએ જય ઘોષ કર્યો છે. બોલો શ્રી દ્વારિકાધીશ કી જય, દાઉજી મહારાજ કી જય. ભગવાન દ્વારકામાં સૌપ્રથમ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. ભગવાને દાવ ભયાને કીધું કે હમણાં હવે થોડુંક યુદ્ધમાં નિરાત રાખવી છે. નહીં તો આમ જો લડાઈ ઝઘડો કર્યું પછી હવે આ પરણવાની ઉંમર નીકળી જાય. આમ બહુ ઓલા છોકરા ભણ કરતા હોય ને બહુ ભણી રાખે, ડોક્ટરનું ભણવું ઓલું ભણવું, પછી 40 વર્ષ એમાં થઈ જાય અને પછી 16 વર્ષની કન્યા ગોતવા જાય જડે એ મેળ ન પડે. પછી ભગવાને કીધું કે આ ઉંમર વહી જાય ને દાઉદ ભૈયા પછી મેળ નહીં પડે એની કરતા હવે આપણે જે પરણવાનું છે એ પતાવી દઈએ બધું, પછી બધું આ યુદ્ધ તો કરવા જ છે. ભગવાન કે હવે લગ્નની ઉંમર તો મારી છે, પણ આ દાઉદ ભૈયા એ મોટા ભાઈનું ના ગોઠવાય ત્યાં સુધી મારે લગ્ન કરાય નહીં. મોટા ભાઈનું એક જગ્યાએ મેળ પડી જાય આપણે પછી લાઈન લગાડવી છે. અને ભગવાને એ રસ્તો પણ ચોખ્ખો કર્યો. મોટા ભાઈ પરણ્યા છે. રેવત રાજાની દીકરી રેવતી સાથે બલરામજીના લગ્ન થયા. સુખદેવજી કહે છે કે રાજા પરીક્ષિત સાંભળ. અને ભગવાને 16,108 લગ્ન કર્યા. ભગવાને સૌપ્રથમ ભીષ્મક રાજાની રાજકન્યા રૂક્ષ્મણી સાથે રાક્ષસ વિધિથી લગ્ન કર્યા. પરીક્ષિતે સુખદેવજી મહારાજને કહ્યું કે મહારાજ મારો ઠાકોર પરણે તમે એમ કહી દીધું કે રૂક્ષ્મણી સાથે રાક્ષસ વિધિથી લગ્ન કર્યા. થોડુંક મને આમ જરા હરખું સમજાવીને કહેજો. આમ શોર્ટકટ નથી જવાનું મહારાજ. સુખદેવજી મહારાજ ને રાજા પરીક્ષિત કે મારો ઠાકોર પરણે તમે એમ કહો કે લગ્ન કરી લીધા, એમ ના હાલે. મારે રીત આખી કથા સાંભળવી છે. સુખદેવજી કહે છે સાંભળે રાજા. વિદર્ભ દેશમાં કુંડિનપુર નામનું નગર ભીષ્મકેનો રાજા રૂકમરથ રૂકમબાહુ રૂકમકેશ આ એના દીકરા અને રૂક્ષ્મણી નામની એની એક કન્યા. રૂક્ષ્મણી વિવાહ યોગ્ય થયેલી જોઈ એટલે ભીષ્મક રાજાએ આમ શરૂઆત કરી કે કોઈ યોગ્ય મૂર્તિઓ મળે ને તો મારી કન્યાના લગ્ન કરાવું. રૂક્ષ્મણીજી સ્વયં લક્ષ્મી સ્વરૂપા છે. લક્ષ્મીનો અવતાર છે માં રૂક્ષ્મણી. એ તો બધું જાણે છે માં જગદંબાનો અવતાર. એટલે ભીષ્મક રાજાને કીધું કે પિતાજી લગ્ન કરીશ તો શ્રી કૃષ્ણ સાથે, બાકી કોઈ સાથે મારે લગ્ન નથી કરવા. ભીષ્મક રાજા કહે છે કે બેટા એના ગુણ પ્રશંસા તો મેં ખૂબ સાંભળ્યા છે,
ત્યારે રુક્ષ્મણીજીનો ભાઈ રૂકમી આવે છે કે પિતાજી, રુક્ષ્મણીના લગ્ન મેં નક્કી કરી નાખ્યા છે. ભીષ્મક રાજા કહે છે કોની સાથે? મારો મિત્ર શિશુપાલ. ભીષ્મક રાજા કીધું કે મંજૂર નથી. તું કેવો છો તારો મિત્ર કેવો, બેયની ખબર છે મને. પિતાજી આપણે ક્ષત્રિય છે નું વચન આપીને આવ્યો છું. રૂકમીએ કીધું. રુક્ષ્મણીજી કહે છે કે પણ મારે લગ્ન કરવા તો શ્રી કૃષ્ણ સાથે, બાકી કોઈ સાથે લગ્ન નથી કરવા. મારું મન છે એ શ્રી કૃષ્ણમાં લાગી ચૂક્યું છે. પિતા તો તૈયાર છે પણ ભાઈ રૂકમી છે વચન આપીને આવ્યો છે શિશુપાલને અને ક્ષત્રિયને પણ વચન છે, એમાં પછી પીછેહઠ ના થાય. પિતાજી ચાલો ઘડિયા લગ્નની તૈયારી કરો. રૂકમીએ આદેશ આપ્યો. ભીષ્મક રાજા છે કઈ કરી શકતા નથી. ઘડિયા લગ્ન લેવાના શિશુપાલને આમંત્રણ આપ્યું છે રૂકમીએ કે જલ્દીથી જાડેરી જાન લઈ અને આવો અમારી નગરીમાં કુંડિનપુરમાં. માં રુક્ષ્મણીએ વિચાર કર્યો કે હું તો મનથી કૃષ્ણને વરી ચૂકી છું, હવે હું બીજા કોઈની ના થાઉં. શું કરું? ભગવાનને પ્રાર્થના કરી કે હું મન કર્મ અને વચનથી કૃષ્ણને વરી ચૂકી છું. મારા પતિ મને મળે તો કૃષ્ણ રૂપે જ, બીજા કોઈ મારો પતિ નહીં. રુક્ષ્મણીજીને થયું કે હવે કૃષ્ણને આ ખબર કેમ પહોંચાડવી? એને તો ખબર પણ નહીં હોય. એટલે એક બ્રાહ્મણને બોલાવ્યા છે. સુદેવ નામના બ્રાહ્મણ આવ્યા. બ્રહ્મદેવ, તમે અમારા પિતા સમાન છો, તમારાથી હું કઈ અજાણ્યું નહીં રાખું. મારું એક કામ છે તમે કરી આપો ને. બાપજી તમને એક વિનંતી કરું છું, તમે આ પત્ર રાખો. મેં એક પત્ર લખ્યો છે, જઈને ભગવાન દ્વારિકાનાથને આપજો. ભલે બેટા. અને બાપજી તમે મારા બાપના ઠેકાણે છો, સંભાળીને જજો અને કૃષ્ણને કહેજો કે આ પત્ર વાંચી અને તરત જ મને લેવા માટે આવે. અને દ્વારકાનાથના હાથો હાથ આ પત્ર આપજો એના સિપાહીઓને કે એના દૂતને કોઈને ના આપતા. બ્રાહ્મણ કહે છે કે ભલે બેટા, તે કીધું એ પ્રમાણે હું તારું કાર્ય કરીને આવીશ બેટા. મારો પ્રાણ જાય તો ભલે જાય, પણ તારું કાર્ય સિદ્ધ કરીને પછી હું આવીશ. એ સુદેવ બ્રાહ્મણ દ્વારિકામાં આવ્યા. દ્વારિકામાં આવ્યા એટલે ભગવાનનો પણ એક નિયમ છે દ્વારિકાની અંદર. કોઈ પણ બ્રાહ્મણ આવે, કોઈ પણ સાધુ સંન્યાસી આવે એટલે એને તરત જ ભગવાન પાસે મળવા દઈએ. નહીં તો રાજા મહારાજાને મળવું હોય તો આમ એપોઇન્ટમેન્ટ લેવી પડે. પણ અહીંયા ભગવાનના દ્વારિકાની અંદર એવો નિયમ છે, કોઈ બ્રાહ્મણ આવે કે કોઈ સાધુ આવે એને તરત મળવા દઈએ. સાંજનો સમય થયો. સુદેવ બ્રાહ્મણ દ્વારિકામાં આવ્યા અને કહે છે કે મારે શ્રી કૃષ્ણને મળવું છે. સૈનિકોએ કીધું કે અમારા પ્રભુ તો અત્યારે રાજકાજમાંથી થાક્યા અને આરામમાં છે. ઉભા રહ્યો, જઈને પૂછી આવી. પ્રભુ, દ્વાર ઉપર એક બ્રાહ્મણ આવ્યો છે અને કહે છે કે મારે કૃષ્ણને મળવું છે. ભગવાન કહે છે કે અંદર મોકલો. બ્રાહ્મણ ત્યાં અંદર આવે છે અને ભગવાનને કહે છે દ્વારિકાનાથની જય હો, હું કુંડિનપુરમાંથી આવું છું. મારું નામ સુદેવ છે અને આ પત્ર છે એ અમારી રાજકુમારી રુક્ષ્મણીજીએ તમને સોંપવાનું કીધું છે. તમને હાથો હાથ આપવો છે એટલે તમારી પાસે આવ્યો છું. તમને મહારાજ અત્યારે વિક્ષેપ થયો હોય તો ક્ષમા માંગું. ભગવાન કહે છે કે નહીં, મારા બ્રાહ્મણો તો મને અતિ પ્રિય છે. બ્રહ્મણ્યો બ્રહ્મકુદ બ્રહ્મા બ્રહ્મ બ્રહ્મ વિવર્ધન. આવો વધારો, મને કોઈ વિક્ષેપ નથી થયો. દેવ એ પત્ર ખોલી વાંચીને તમે જ સંભળાવો. સુદેવ બ્રાહ્મણ કહે છે કે પ્રભુ
જો આ પત્ર રાજમાંથી આવ્યો હોય તો રાજસભામાં જઈ અને હું તમને વાંચીને સંભળાવું. તમને ગુપ્ત રીતે આપવાનું કીધું છે અને ગુપ્ત રીતે મળવાનું કીધું છે. આ પત્ર તમારા માટે છે, તમે વાંચો. ભગવાન કહે છે કે મારા બ્રાહ્મણોથી મારું કઈ છુપાયેલું નથી, તમે તમારે વાંચો. સુદેવ બ્રાહ્મણ કહે છે કે પ્રભુ તમે વાંચી લ્યો. અને ભગવાન વાંચે છે. માં રૂક્ષ્મણી લેખું શું લેખું? શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે નિર્વિશ્ય કર્ણ વિવરે હરતુંગતાપમ રૂપમ દૃશમ દૃશિમતા મખિલાર્થલાભમ ત્વયચ્યુતાતિ વિશદે ચિતપત્રપમ હે. મારું રૂક્ષ્મણી લખ્યું છે પત્રની અંદર. શું લખ્યું છે? હે ત્રિભુવન સુંદર, તમારા ગુણોની મેં કથા સાંભળી છે, ચર્ચા સાંભળી. મારું ચિત્ત છે તમને સમર્પિત કર્યું છે. તમારા અનેક ગુણો છે એ કથા મેં સાંભળી છે અને તમારા ચરણમાં મને પ્રીતિ થઈ છે. દાસી બનું તો તમારી દાસી બનું, બાકી કોઈની દાસી તો સ્વીકાર ન કરું. હે પ્રભુ, કાત્વા મુકુંદ મહતે કુલશીલ રૂપ વિદ્યા વયો દ્રવિણ ધામ ધીરાત્મ તુલ્યમ. મેં તમને પતિ રૂપે સ્વીકાર્યા છે. શું કામ? કુળ, શીલ, રૂપ, વિદ્યા, વય, આ બધી વસ્તુ હોવી જોઈએ એ તમારામાં મને દેખાય છે. મારે તો લગ્ન કરવાનું તમારી સાથે, બાકી આ જન્મમાં કુંવારી મરી જાઉં પણ બીજા કોઈ સાથે લગ્ન ન કરું પ્રભુ. આમ 7 શ્લોકની અંદર માં રૂક્ષ્મણીએ ભગવાનને સંદેશ મોકલ્યો છે. આજે પણ દ્વારિકામાં ભગવાન જ્યારે સુવા જાય ને ત્યારે બ્રાહ્મણો રૂક્ષ્મણી પત્ર વાંચી ભગવાનને સંભળાવે અને પછી ભગવાન શયન કરવા જાય છે. ભગવાને પત્ર વાંચ્યો, રૂક્ષ્મણીનો સંદેશ મળ્યો. રૂક્ષ્મણીજી આવાહન કર્યું કે મારા લગ્ન શિશુપાલ સાથે થવાના છે, ને જો શિશુપાલની સાથે લગ્ન થયા જીભ કરડીને મરી જઈશ, પણ શિશુપાલ સાથે લગ્ન નહીં કરું. શિશુપાલ છે મહાદુષ્ટ પાપી છે. ભગવાનને છેલ્લે માં રૂક્ષ્મણી કહે છે કે પ્રભુ મેં અનેક પ્રકારના વ્રત કર્યા, ઉપવાસ કર્યા, તપ કર્યા અને ફક્ત તમને માગ્યા છે. ભગવાને આ પત્ર વાંચ્યો. તથાહમપી તચ્ચિતો નિંદરામ ચ ન લભે નિશિ યે યથા મામ પ્રબધ્યન્તે તૌ તથૈવ ભજામ્યહમ. ભગવાને પત્ર વાંચ્યો અને ભગવાને કીધું છે કે ભૂદેવ તમારું કુંડિનપુર અહીંથી કેટલું થાય? પ્રભુ અહીંથી તો દૂર છે, ચાલો બેસો, રથમાં બેસીએ અને અત્યારે જ આપણે નીકળવું પડશે, કારણ કે આપણી પાસે સમય નથી. ભગવાન પોતાના 4 અશ્વને જોડ્યા છે રથની અંદર. ભગવાન સ્વયં પોતે રથ ચલાવે છે અને ભૂદેવને બેસાડે છે, ચાલો બેસો. આમ કહીને ભગવાન નીકળ્યા, દોડતા નીકળ્યા, ઉતાવળે નીકળ્યા. પગથિયા ઉતર્યા હેઠા રથ લઈને આમ ભાગ્યા હતા. દાવજી મહારાજ જોઈ ગયા. દાવજીએ સૈનિકોને બોલાવ્યા, પૂછ્યું છે કે આ કૃષ્ણ અત્યારે ક્યાં જાય છે? સૈનિકોએ કીધું મહારાજ ખબર નથી. કુંડિનપુરમાંથી એક બ્રાહ્મણ આવ્યા, પત્ર આપ્યો, ગુપ્ત પત્ર હતો, અંદર લઈ ગયા બ્રાહ્મણને અને રથ જોડીને ભાગ્યા છે. દાવજી મહારાજ કે કુંડિનપુરમાંથી એવો પત્ર? હા, ઈ ખબર છે, ઈ ભૂદેવ કુંડિનપુરમાંથી આવ્યા. દાવજી ભૈયા કહે છે કે તો મને ખબર પડી ગઈ છે ભાઈ. કુંડિનપુરના રાજા ભીષ્મ એની કન્યા, એના લગ્ન શિશુપાલ સાથે, ને શિશુપાલ અમારો ભાઈબંધ દીકરો, અમને આમંત્રણ નથી, અમને આમંત્રણ નથી ને છતાંય અને ભૂદેવ આવ્યા પત્ર લઈને. જો રાજનો પત્ર હોય તો રાજસભામાં વચ્ચે વચાય, પણ કૃષ્ણને સંભળાવ્યું એટલે આમાં નક્કી દાડમાં કઈ કાઢવું છે. દાવજી મહારાજે કીધું ચાલો નારાયણી છે ને ચાલુ કરો, ભેગી કરો, બધાય ભાગવાનું છે. ક્યાં? કુંડિનપુરમાં. આ બાજુ ભગવાન નીકળ્યા છે ભૂદેવને લઈને.
જ્યાં સવાર થવા આવ્યું ત્યાં તો ભગવાન કુંડિનપુરમાં પહોંચી ગયા છે. કુંડિનપુરમાં જાય શિશુપાલ પણ જાન લઈને આવ્યો છે અને કુંડિનપુર એ આખું નગર શણગારવામાં આવેલું છે. સુંદર મજાનું એ નગર શણગારેલું છે. માં રૂક્ષ્મણીના લગ્નની ભવ્ય તૈયારીઓ ચાલે છે. ભગવાન નગરની બહાર ઊભા છે. ભૂદેવને કહે છે જાઓ જઈને રાજકુમારીને સંદેશો આપી દો. ભૂદેવ છે એ આનંદમાં આવે છે. માં રૂક્ષ્મણીને પ્રાર્થના કરે છે માં જગદંબા અવતાર છે, હે રાજકુમારી તારું કાર્ય સફળ થયું. ને ભૂદેવને આમ રાજી થયા ને એ જોયું. રૂક્ષ્મણીએ કીધું કે તમે પ્રસન્ન છો એટલે મારું કાર્ય સિદ્ધ, કૃષ્ણ મને લેવા આવશે ને. એટલે ભૂદેવે કીધું કે લેવા આવશે નહીં, મને હારે લઈને આવ્યા છે. જાઓ ભૂદેવ સંદેશો આપી દેજો કે હું જ્યારે માં ભવાનીની પૂજા કરવા જાઉં, અમારી કુલ પરંપરા રહી છે કે જ્યારે અમે લગ્ન કરવાના હોય ત્યારે અમારી માં કુલદેવી ભવાનીની પૂજા કરવા જાય ને એ સમયે ત્યાં સૈનિકો પણ નહીં હોય, મારું હરણ કરીને ભગવાન લઈ જાય. મહારાજ તમને શું દક્ષિણા આપું? ભૂદેવ કહે છે કે દીકરા તારું કલ્યાણ થાય છે, મારી દક્ષિણા. એ સુદેવ બ્રાહ્મણ ભગવાનને સંદેશો આપે છે. આ બાજુ માં જગદંબા માં મહાલક્ષ્મી માં રૂક્ષ્મણી તૈયાર થઈ અને જાય છે ભવાનીના મંદિરે. માં ભવાનીના દર્શન કર્યા. ભગવાન પણ તૈયાર છે રથ લઈને. માં ભવાનીના મંદિરમાં રૂક્ષ્મણીજી પૂજા કરવા ગયા છે. શિશુપાલને ખબર પડી, એના મિત્ર જરાસંઘ આદિ રાજાઓ આવ્યા છે કે રૂક્ષ્મણી સે પૂજા કરવા ગયા છે. એટલે શિશુપાલ અને જરાસંઘ આદિ રાજાઓ ભેગા થઈને કે ત્યાં પહેરો વધારે ગોઠવી દો, વધારે સૈનિકો ગોઠવો. શું કામ? તો કે એક તો રૂક્ષ્મણી છે ખૂબ જ ગુણવાન છે, સુંદર છે અને એને ભરવા માટે થઈને કેટલા રાજા મહારાજાઓ ઈચ્છા હતી શિશુપાલની સાથે લગ્ન થવા જઈ રહ્યા છે. નહીં ને કોઈ અપહરણ કરીને લઈ જાય તો. શિશુપાલે વધારે સૈન્ય ત્યાં મંદિરની આજુબાજુ ગોઠવું છે. અને માં જગદંબા ના પૂજન કરી જ્યાં રૂક્ષ્મણીજી પગથિયા નીચે ઉતરે છે, ભગવાન રથ લઈને આવે છે. રૂક્ષ્મણીજી જોયું તો આજુબાજુ ઘણા બધા સૈનિકો ઉભા છે. રૂક્ષ્મણીજી કે ભગવાનને અહીંયા ખોટા બોલાવ્યા, સિપાહીઓ અહીંયા હતા નહીં, ક્યાંથી આવી ગયા? સિપાહીઓ અહીંયા હતા નહીં, ક્યાં આવી ગયા? જોયું તો આ શિશુપાલના સિપાહીઓ છે. રૂક્ષ્મણીજીને થયું કે આ તો મારાથી ખોટું થઈ ગયું, અહીંયા કોઈ સિપાહીઓ રાખવાના નહોતા અને અચાનક ક્યાંથી આવી ગયા? ભગવાન હવે કેવી રીતના આવશે? પણ આ બાજુ ભગવાન તો તૈયાર છે. જેવા માં જગદંબા એ માં મહાલક્ષ્મી સ્વરૂપા રૂક્ષ્મણીજી પગથિયા ઉતરે છે. સિપાહીઓ છે એની દ્રષ્ટિ જ્યાં રૂક્ષ્મણીજીના સ્વરૂપની ઉપર પડી છે ને બધાય મોહિત થયા છે. ભગવાને પણ અહીંયા મોહિની અસ્ત્રનો પ્રયોગ કર્યો છે. બધાય સૈનિકોને મોહિત કર્યા છે. કોઈ સૈનિક છે વખાણ કરે છે કે આ કેવું સ્વરૂપ છે, સાક્ષાત લક્ષ્મી લાગે છે, જાણે સ્વર્ગમાંથી માં મહાલક્ષ્મી ઉતરા હોય. કોઈ સૈનિકોની વખાણ કરે છે, એની સખીઓ સાથે હાલે છે. કેવા સુંદર લાગે છે રૂક્ષ્મણીજી. શિશુપાલના કેવા નસીબ છે. શિશુપાલ મહાપાપી અને એને આ કેવા સુંદર રૂક્ષ્મણીજી મળ્યા છે. આમ જ્યાં વખાણ કરે છે ત્યાં તો ભગવાન રથ લઈને આવે છે. એક સૈનિક વખાણ કરે, આ કેવો સુંદર મજાનો રથ આવ્યો. ભગવાન માં રૂક્ષ્મણીની સામે જોવે, માં રૂક્ષ્મણી ભગવાનની સામે જોવે છે. એક ઈશારો જોઈ અને માં રૂક્ષ્મણી છે પૂજાની થાળી સખીઓના હાથમાં આપી ભગવાનની ભેગા રથમાં બેઠા છે. સિપાહીઓ મોહિત થયા છે. કેવી યુગલ સરકારની જોડી છે, જાણે લક્ષ્મી નારાયણ બેઠા હોય એવું સ્વરૂપ લાગે છે. કેવો એનો દિવ્ય એવો રથ છે. ભગવાન છે રથ લઈને નીકળ્યા. રથ લઈને નીકળ્યા અને સિપાહીઓ છે મોહિત થયેલા છે. મોહિત અવસ્થામાં બોલે છે, વાહ કેવા સુંદર મજાના રથ ઉપર આરૂઢ થઈને લક્ષ્મી નારાયણ જતા હોય એવું લાગે છે. રથ દેખાતો બંધ થયો, મોહિની અસ્ત્રનો પ્રભાવ શાંત થયો અને સૈનિકો સાવધાન થયા. રૂક્ષ્મણીજીના સખીઓને કહે છે, અય રૂક્ષ્મણીજી રાજકુમારી ક્યાં ગયા? સખીઓ જવાબ આપે છે કે તમે ભાંગ પીને આવ્યા હતા, તમારી સામે જ લઈ ગયો દ્વારિકા વાળો. જઈને શિશુપાલને ખબર આપી છે
મહારાજની જય હો શિશુપાલ. રૂક્ષ્મણીનું હરણ થયું છે, દ્વારિકા વાળો કૃષ્ણ હરણ કરીને લઈ ગયો છે. આટલી વાત સાંભળી રાજા બધા તૈયાર થયા છે જરાસંધ આદિ કે આજે બહુ ઘણા સમય પછી કૃષ્ણ હાથમાં આવ્યો છે, આજે કૃષ્ણને મારવાનો મોકો છે. જરાસંધ કહે છે કે મિત્ર, મને જે વાતનો ડર હતો એ જ થયું છે. આ કાળિયો નાનપણથી ચોરીમાં બહુ મોટો ચોર છે. પેલા માખણની ચોરી કરતો, હવે કોઈની કન્યાઓની ચોરી કરવા લાગ્યો. 17 વાર એની સામે હાર્યો, 18મી વાર મારેથી ભાગી ગયો. આજે આવ્યો છે હાથમાં, આજે એકલો છે. આજે શિશુપાલને કહે છે જરાસંધ કે આજે આને મારી ના નાખું તો હું ક્ષત્રિયનો દીકરો નહીં. આમ પ્રતિજ્ઞા કરે શિશુપાલ. રૂકમી, જરાસંધ આદિ રાજાઓ તૈયાર થયા છે અને વિચાર્યું છે કે કૃષ્ણ આજે એકલા છે. જરાસંધ કહે છે બીક લાગે તો મોલા મોટા ભાઈ દાઉજીથી, એ હળવારો મુસળધારી એ બહુ મારે છે, પણ આજે આ મુરલી વાળો એકલો છે અને આજે આનો વધ કરવો છે. સૈન્ય તૈયાર કરીને ભગવાનનો રથ દોડે છે, એ દિશામાં દોડ્યા છે બધા. કૃષ્ણને પડકાર ફેંક્યો છે. કૃષ્ણ, ક્ષત્રિયનો જો દીકરો હોય તો યુદ્ધ કરવા સામી સાથી આવી જા. અને ક્ષત્રિયનો દીકરો હોય શબ્દ કાનમાં પડ્યો ને ભગવાને રથ રોક્યો છે, રથ ફેરવો છે. ભગવાન અસ્ત્ર શસ્ત્ર લઈ ઉભા છે, સામે સેનાઓ ગોઠવાઈ ગઈ. આ બાજુ ભગવાનનો રથ એકલો છે. યુદ્ધ માટે ભગવાન તૈયાર થયા. જરાસંધ કહે છે કાળિયા, મારી પાસેથી તું તે દિવસે બચીને નીકળાવી ગયો તો આજે તારો વારો છે. તને નાનપણમાં ચોરી કરવાની ટેવ હતી, ગઈ નથી. હજી પણ તારી એની ટેવ છે. આજે તું છટકીને અમારી પાસેથી નીકળી નથી શકવાનો. ભગવાન યુદ્ધ કરવા તૈયાર થયા. સામી સેનામાં જોયું છે તો રૂકમી, જરાસંધ, શિશુપાલ, આખું વિશાળ સૈન્ય છે અને આ બાજુ ભગવાન એકલા છે. ભગવાન જ્યાં અસ્ત્ર છોડવા જાય, યુદ્ધ કરવા જાય, ત્યાં પાછળથી અવાજ આવે છે, બોલ દ્વારિકાધીશ જય. ભગવાન કુંડિનપુરમાં મારી જઈ કોની બોલાવી. પાછળ ફરીને ભગવાને જોયું તો દાઉજી મહારાજ નારાયણ સેના લઈને પહોંચ્યા છે. ભગવાન કે દાઉજી ભૈયા તમે અહીંયા? હા કનૈયા, તું રાત્રે રથ લઈને ભાગ્યો ને તારા પરાક્રમની મને ખબર હોય. કનૈયા, તારી ભેગી નવો વિવાહિતા છે, રાજકુમારી ભેગા છે, તું જા, આ બધાની સામે હું યુદ્ધ કરીશ. જરાસંધ, શિશુપાલ આદિ રાજાઓ ચિંતિત થયા કે આ મુરલી વાળો હતો ને અચાનક હળવાળો ક્યાંથી આવી ગયો, આ પાછળ ક્યાંથી આવી ગયો. દાઉજી ભૈયા યુદ્ધ કરે છે, ભગવાન ત્યાંથી નીકળ્યા છે. રૂકમી છે રથ લઈને પાછળ ગયો. ભગવાનની પ્રતિજ્ઞા કરી કે મારી બેનો રૂક્ષ્મણીનું હરણ કરવા વાળા કૃષ્ણને દંડ આપું, મારી બેનો રૂક્ષ્મણીને પાછી લઈ આવું, શિશુપાલ સાથે લગ્ન કરાવું. જો એમ ન કરી શકું તો હું આ કુંડિનપુરમાં ક્યારે આજીવન પ્રવેશ ના કરું. પ્રતિજ્ઞા લઈ ભગવાનની પાછળ દોડ્યો છે. ભગવાન સામે જઈ પડકાર કર્યો, યુદ્ધ કર્યું ભગવાનની સામે. ભગવાને પરાસ્ત કર્યો અને રૂકમીને પરાસ્ત કરી અડધા મસ્તકના વાળ ઉતારી લીધા. અને આ બાજુ દાઉજી મહારાજ યુદ્ધ સંપન્ન કરી પાછા આવે છે. ભગવાન કૃષ્ણએ રૂકમીનું વધ નથી કર્યો, એનું માન ભંગ કર્યું છે. દાઉજી મહારાજ આવ્યા અને કૃષ્ણને ઠપકો આપ્યો છે, કૃષ્ણ આ આપણો સંબંધી થવાનો છે, ગમે એમ કોઈ તારાથી આવું કૃત્ય થતું નથી. અને પરિવારમાં જ્યારે આવો વાદ વિવાદ થાય ત્યારે વડીલો એ જ સમજાવે. બલરામજીને થયું કે હું અહીં ઠપકો આપું તો રૂક્ષ્મણીને ખોટું ન લાગે, કારણ કે અમારા ઘરમાં આવવાની છે પુત્રવધુ બનીને, અને એના ભાઈનું કૃષ્ણએ અપમાન કર્યું છે. કારણ કે કૃષ્ણ જ્યારે રૂકમીનો વધ કરવા જાય ત્યારે માં રૂક્ષ્મણી પ્રાર્થના કરે છે, ગમે એમ તો મારો ભાઈ છે છોડી દો, એટલે અપમાન ભંગ કરીને છોડી મૂક્યો છે. દાઉજી મહારાજે
કૃષ્ણને સમજાવ્યા, રૂકમીને પણ સમજાવ્યું કે ભાઈ જે થવાનું હતું એ થઈ ગયું. અને ક્ષત્રિયનો ધર્મ પ્રમાણે રૂક્ષ્મણીજીનું હરણ કર્યું છે અને કૃષ્ણ એને વરવાના છે. પતિ રૂપે રૂક્ષ્મણીજીએ સ્વીકાર્યા છે કૃષ્ણને. દ્વારિકામાં આવે છે, સ્વાગત કર્યું અને માં દેવકીજી કહે છે કે ક્ષત્રિયના લગ્ન અપહરણ કરે અથવા તો સ્વયંવરમાં જીતે એટલે રાક્ષસ વિધિથી લગ્ન સંપન્ન થયા, પણ મારે તો મારા કનૈયાની વિધિ સંપન્ન કરાવી છે, માટે લગ્નનું ભવ્ય આયોજન કરો. માધવપુરની અંદર એ ભગવાનનું ત્યાં દિવ્ય લગ્નનો ઉત્સવ ઉજવવા માટે કાનુડાનું માગુર આવ્યું રાધાજીની આરે, પણ રાધા રાણીના માત પિતાએ તરત પાડીના યા તારો યા કારિયોને ક્યાં મારી રાધા લૈયા જા કનૈયો ત્યાંને હસીને બોલ્યો ધીરજ ધર તું માં
હજી હવે તું નટવર નાનું જલ્દી ગાયો થા કનૈયા જા 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 કનૈયા જા 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 સાંજો પડીને અમે ઝાલર વાગી સાંજો પડીને ઝાલર વાગી હજી સુધી જાણું કે મનો આવી રે સાંજો પડીને વાઈ ઝાલર વાગી સાંજો પડીને કાળી ઝાલર વાગી હજી સુધી જાણું કે મનો આવી રે સાંજો પડીને હજી ઝાલર વાગી સાંજો પડીને ઝાલર વાગી હજી સુધી જાણું કે મનો बोलिए द्वारिकाधीश की लक्ष्मी नारायण भगवान की जय। जो भगवान ना लग्न से माँ देव की આજ્ઞા આપીઓ કે મારા દીકરાના લગ્ન મારે જેમ તેમ કરવાના નથી. હમણાં જો વરાજો તૈયારથી આવે છે માંડવે અને ભગવાનના લગ્ન છે, દીકરાના લગ્ન હોય નાચો છો ને કૂદો છો ને તો આ ભગવાનના લગ્ન છે, આમાં આનંદ કરવાનો છે. અહીંયાથી અત્યારે પણ હાલનુજી માધવ કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. આવો જાન આવે છે એનું ભવ્ય સ્વાગત કરીએ આપણે. સાંજ પડીને ઝાલર વાગી હજી સુધી જાણું વાગે ઢોલ શરણાઈને વાજા રણ છોડ બન્યા છે વર રાજા. વાગે ઢોલ શરણાઈને વાજા રણ છોડ બન્યા છે વર રાજા. વાગે ઢોલ શરણાઈને વાજા રણ છોડ બન્યા છે વર રાજા. વાગે ઢોલ શરણાઈને વાજા રણ છોડ બન્યા છે વર રાજા. રાજાઓના એ તો મહારાજા રણ છોડ બન્યા છે વર રાજા. રાજાઓના એ તો મહારાજા રણ છોડ બન્યા છે વર રાજા. રાજાઓના એ તો મહારાજા રણ છોડ બન્યા છે વર રાજા. રાજાઓના એ તો મહારાજા રણ છોડ બન્યા છે વર રાજા. તાલી તાલમાં પાડીએ. પેલી તાલી તમારા ડાબા હાથ બાજુ, બીજી તાલી જમણા હાથ બાજુ. કોઈને વાગી ન જાય એનું ધ્યાન રાખજો. આવો ભાવ છે.
મુગુટ ને કાનોમાં કુંડળ માથે મોર મુગટ ને કાનોમાં કુંડળ માથે મોર મુગુટ ને કાનોમાં કુંડળ એ વર્ણાંગી શોભે કેવા સુંદર એ વર્ણાની શોભે કેવા સુંદર એ વર્ણાંગી શોભે કેવા સુંદર એ વર્ણાની શોભે કેવા સુંદર અંગે ધર્યા કેસરિયા વાઘા રણ છોડ બન્યા છે વર રાજા અંગે ધર્યા કેસરિયા વાઘા રણ છોડ બન્યા છે વર રાજા અંગે ધર્યા કેસરિયા વાઘા રણ છોડ બન્યા છે વર રાજા અંગે ધર્યા કેસરિયા વાઘા રણ છોડ બન્યા છે વર રાજા રાજાઓના એ તો મહારાજા રણ છોડ બન્યા છે વર રાજા રાજાઓના એ તો મહારાજા રણ છોડ બન્યા છે વર રાજા હરિ બોલ આગળ જાનૈયા ને પાછળ છે માતા 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 વિઠ્ઠલ વરના તો મંગળ ગવાતા 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 કામદેવ રૂપી ઘોડે બિરાજા રણ છોડ બન્યા છે વર રાજા દેવ રૂપી ઘોડે બિરાજા રણ છોડ બન્યા છે વર રાજા કામદેવ રૂપી ઘોડે બિરાજા રણ છોડ બન્યા છે વર રાજા દેવ રૂપી ઘોડે બિરાજા રણ છોડ બન્યા છે વર રાજા રાજાઓના એ તો મહારાજા હરિ બોલ! રણ છોડ બન્યા છે વર રાજા રાજાઓના એ તો મહારાજા રણ છોડ બન્યા છે વર રાજા રૂક્ષ્મણીને વરવા રણ છોડ હાલ્યા હરખે 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 પુનિતના માધવ તો મીઠું મીઠું મલકે 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 માધવપુરના મંડપ છે ગાજા છોડ બન્યા છે વર રાજા માધવપુરના મંડપ છે ગાજા રણ છોડ બન્યા છે વર રાજા માધવપુરના મંડપ છે ગાજા છોડ બન્યા છે વર રાજા માધવપુરના મંડપ છે ગાજા રણ છોડ બન્યા છે વર રાજા વાગે ઢોલ શરણાઈ ને વાજા છોડ બન્યા
વર રાજા કે ઢોલ શરણાઈ ને વાજા રણ છોડી બન્યા છે વર રાજા ગણિકમ્મા શ્રી દ્વારિકાધીશ મહારાજાધિરાજ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલને ગણિકમ્મા સમૂર્ધમ શુભલગ્નમ ક્ષેમમ કલ્યાણમારોગ્યમ નિર્વિઘ્નેન શુભમ ભવતુ ગંગા સિંધુ સરસ્વતી યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયો મહેન્દ્ર તનયા ચરમાણવતે વેદિકા ક્ષિપરા વેત્રવતે મહાસુરનદે ખ્યાતા જયા ગંડકી પૂર્ણા પૂર્ણ જલે સમુદ્ર સહિતા કુર્યાત સદા મંગલમ. માધવપુરનો માંડવો આવી જાદવ કુળની જાન. માધવપુરનો માંડવો આવી જાદવ કુળની જાન. પરણે તે રાણી રૂક્ષમણી વરવાંછિત શ્રી ભગવાન. પરણે તે રાણી રૂકમણી વરવાંછિત શ્રી ભગવાન. આવા પરણે તે રાણી રૂક્ષમણી વરવાંછિત શ્રી ભગવાન. તે રાણી શ્રી રૂકમણી વરવાંછિત શ્રી ભગવાન. જાદવ જાનૈયા થયા વળી માંડવિયા પણ સોય. જાદવ જાનૈયા થયા માંડવિયા પણ સોય. વિધિ સહિત વિવાર ચો કઈ કસર ન રાખી. વિધિ સહિત વિવાર છો કઈ કસર ન રાખી. માધવપુરનો માંડવો
આવી જાદવ કુળની જાન પરણે તે રાણી રૂક્ષમણી વરવાંછિત શ્રી ભગવાન પરણે તે રાણી રૂકમણી વરવાંછિત શ્રી વન રાત વનમાં મી ડોળ જા હે મી ડોળ પરણે ઝાડ બાળ વન રાતે વનમાં મીંડો જા વન રાત વનમાં મીંડો જા મીંડોળ પરણે ઝાડ બાળ કુવારા મીંડોળ પરણે ઝાડ બાળ કુવારા me